Standard 10, English, Unit 6. Pre-task. Here is a small poem about a teacher. Let's read out. A teacher is a friend who tries to give you wings by teaching English, reading and fun things. So teacher એમ કહેવાય છે teacher is a friend, philosopher and a guide. તમે એક મિત્ર છે કે જે આપણને પાંખો આપે છે by teaching English or any other subjects and some fun things also. A teacher is like another parent, so caring and make sure you have no troubles and for all problems are cured. કે ટીચર એ એક બીજા પેરેન્ટ જેવું છે, મા બાપ જેવા છે કે જે એક કેરિંગ હોય છે અને એ પણ ખાતરી કરે છે કે બીજા કોઈ પ્રોબ્લેમ્સ નથી ને વિદ્યાર્થીઓને. તો એક નાનકડું કાવ્ય છે મિત્રો. ટીચર્સ વિશે ઘણું બધું લખાયું છે, જેમ કે ડોક્ટર એપીજે કલામ સાહેબ, ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, એમણે એમના મહાન શિક્ષકો વિશે લખ્યું છે. તો ઘણા બધા આવા ઉદાહરણો છે કે એવા શિક્ષકોની પ્રેરણાથી એમના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. તો અહીં પણ પાઠ એવો જ છે મિત્રો. જ્યારે પાઠ ચાલીએ ત્યારે આપણે જોઈશું. તો આમાં પ્રી-ટાસ્ક 2 જોઈએ કે show your likes or dislikes for these characteristics on behavior of a teacher. કે ઘણીવાર તમને શિક્ષકના કયા લક્ષણો ગમતા હોય છે કે કયા નથી ગમતા હોતા, એ નીચે આપ્યું છે લિસ્ટ. એમાં put L or DL for dislike in the box against the each point. કે તે જે પોઈન્ટ તમને ગમતો હોય તો આ L લખો ને ના ગમતો હોય તો ડિસલાઇક. તો તમે તમારા કોઈ પણ એક ટીચરને લઈ લો અને એના વિશે, અથવા તો સામાન્ય રીતે ટીચર્સનું કે gives a lot of homework. નેચરલી આ તો DL જ આવશે. નેવર ગેટ્સ એંગ્રી, તો આ તો બધાને ગમે, તો અહીં તમે L લખી શકો. તો આ રીતે બાકીના જે નીચે આપેલા પોઈન્ટ્સ છે એ વાંચીને તમે ત્યાં લાઈક ઓર ડિસલાઇક કરી શકો. નાઉ P3, do you know how blind people read? They have a special script called Braille script, જે લુઈસ બ્રેઇલે શોધી હતી. તમે એમના વિશેનો વિડીયો પણ જોયો હશો પાસે. એ પણ એક પોતે બ્લાઇન્ડ હતા. The letters in it are raised on a thick paper with a writing pin. કે thick paper, જાડા પેપર ઉપર જે લેટર્સ જે છે, જે અહીંયા જે સાંકેતિક ભાષામાં આપેલા લેટર જે છે, જે ડોટ આપ્યા છે, એને જાડા પેપર પર પિન વડે ઉપસાવવામાં આવે છે. The pin is carefully pressed from the reverse side of the paper, so there are raised and unraised marks. કે પેપરના પાછલા ભાગથી એને રેઝ કરવામાં આવે છે. કે જે અહીં જે તમે ડોટ બ્લેક સેલ જોઈ શકો છો, એ રેઝ કરવામાં આવી હોય આટલા બાકીના, તો એ ઇટ ઇઝ કોલ્ડ A. પછી અહીંયા બે સેલ ઉપસાવવામાં આવ્યા છે, તો ધેટ ઇઝ B. તો આ જે અહીંયા બ્લેક સેલ્સ જે દેખાઈ રહ્યા છે એ ઉપસાવવામાં આવે પાછળથી, અને એનાથી વિદ્યાર્થીઓ A છે, B છે કે શું એ ફીલ કરે, ટચ કરીને પછી વાંચે. સ્ટડી ધ આલ્ફાબેટ કેરફુલી. સો મિત્રો તમે હવે જોઈ શકશો કે આ રીતે આંખો બંધ કરીને આ રીતે આ એક ડોટ ઉપસાવેલું છે, એ બે ડોટ ઉપસાવેલા છે ઉપર નીચે, તો B. તો આ રીતે યાદ રાખવું, પછી વાંચવું. નંબર માટે પણ સાઇન છે, પંક્ચ્યુએશન માર્ક્સ એટલે કે ક્વેશ્ચન માર્ક, ડોટ, કોમા, પ્લસ માઇનસ બધા માટેની સાઇન છે. આઈ થિંક ટોટલ 63 જેવી આવા ડોટ્સ છે. તો એ પ્રમાણે લોકો યાદ રાખીને આખું લેંગ્વેજ બધું પુસ્તકો વાંચે છે, લખે છે. નાઉ યુઝિંગ સ્મોલ એન્ડ બિગ ડોટ્સ રાઇટ ધ સેન્ટેન્સીસ. અહીંયા બે વાક્યો આપ્યા છે. આઈ લવ યુ માય ટીચર એન્ડ અ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્ડ ઓવર ધ લેઝી ડોગ્સ. આ બે સેન્ટેન્સ તમારે યુઝિંગ ધીસ સેલ તમારે આ વાક્ય લખવાના છે. This sentence contains all the letters of the English alphabet. અને સેકન્ડ સેન્ટેન્સ જે છે એમાં અંગ્રેજીના A to Z બધા જ alphabets નો સમાવેશ થયેલો છે. We can see that how hard is the Braille language
to learn. તો મિત્રો, આપણને ભગવાને સંપૂર્ણ બનાવ્યા છે, તો એનો આપણે ઈશ્વરનો તો આભાર માનવો જ જોઈએ અને આપણને જે શક્તિઓ આપી છે એનો સંપૂર્ણ ઉપયોગ પણ કરવો જોઈએ. Let's start our read. I love you, teacher. So, આ જે યુનિટ ધ સ્ટોરી ઓફ માય લાઈફ ઓફ બાય હેલન કેલર. હેલન કેલર એ પોતે પણ બ્લાઇન્ડ હતા, ડેફ હતા અને ડમ મૂંગા પણ હતા. તો and she was born on 27th June 1880, and because of severe fever she lost her eyesight and her hearing sense. So Helen Keller became deaf and blind when she was very young. ખૂબ નાના હતા ત્યારે. Since she was deaf, she did not learn to speak. Since જ્યારે આગળ આવે ત્યારે ના કારણે, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ડેફ હોય તો એ બોલવા સમર્થ નથી રહેતું, કારણ કે એણે કદી સાંભળ્યું જ ના હોય કે માં શબ્દ ક્યારે સાંભળ્યો જ નથી, તો એ કઈ રીતે બોલે? કારણ કે આપણે ભાષા જે છે એ સાંભળીને બોલીએ છીએ. આપણને ગુજરાતી કોઈએ શીખવ્યું નથી. ઘરમાં જે બોલાતું હતું એ આપણે સાંભળ્યું છે અને શીખ્યું છે. એઝ ફોર જસ્ટ લાઈક ફ્રેન્ચ આપણે કદી સાંભળી જ નથી, તો આપણે એ બાબતમાં કહી શકીએ કે આપણે ડેફ છીએ, કે કોઈ શબ્દ. તો આ જસ્ટ લાઈક ધીઝ પીપલ, કે એ લોકોએ લેંગ્વેજ વર્ડ સાંભળ્યા જ નથી, એટલે એ લોકોને ગળામાંથી આ રીતે ઉચ્ચાર આવે, શબ્દો નીકળે એ ખબર જ ના હતી. એટલે ઘણીવાર સ્વર પેટી બધું બરાબર નોર્મલ જ હોય છે, પણ સાંભળવાને કારણે, બહેરા હોવાને કારણે એ લોકો બોલી નથી શકતા. અચ્છા, જે ઓલરેડી કોઈ તકલીફ હોવાના કારણે મૂંગા હોય છે, કે જેમનો અવાજ નીકળી જ નથી શકતો, એ જુદી બાબત છે. પણ જે લોકો બહેરા હોવાના કારણે બોલી નથી શકતા, તો એ પોતે ડેફ, બહેરા બન્યા અને બ્લાઇન્ડ, એના કારણે એ બોલી પણ નતા શકતા. એમનું ગળું, સ્વર પેટી બધું બરાબર હતું, પણ શબ્દો ના સાંભળી શકવાને કારણે એ બોલી ના શક્યા. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. નેચરલી જેના બાળકો આ રીતે થોડાક દિવ્યાંગ હોય એના પેરેન્ટ્સ જ સમજી શકે કે કેટલી મુશ્કેલીઓથી એઓ એમના બાળકોને ઉછેરતા હોય છે. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. પછી એમની દીકરી માટે એમણે a teacher for deaf and blind, મિસ સુલિવાનને એમણે શોધ્યા. And that changed Helen's life. અને આ જે શિક્ષિકા હતી મિસ સુલિવાન, એમણે હેલનનું જીવન બદલી નાખ્યું. Here is an account of the turning point in her life in her own words. અને અહીં an account, અને એકાઉન્ટનો બે અર્થ થાય. એક તો એકાઉન્ટ ખોલું, બેંકમાં આપણે ખાતું, અને બીજું છે એન અકાઉન્ટ એટલે નું વિવરણ કરવું, કે ઘટનાનું વિવરણ. અને ઓન અકાઉન્ટ ઓફ એટલે થાય બીકોઝ ઓફ. There is a holiday on account of heavy rain, etc. તો અહીં હેલનના જ શબ્દોમાં, કે એમની ઓટોબાયોગ્રાફી છે ધ સ્ટોરી ઓફ માય લાઈફ માંથી આ ચેપ્ટર લેવામાં આવ્યું છે. સો લેટ અસ સ્ટાર્ટ. I still remember that morning of the year 1887. કે 1887 ની એ મને સવાર હજુ પણ યાદ છે. Anne Sullivan came to her house that day. So and that day, who came? કે Anne Sullivan એના ઘરે આવ્યા હતા. Next day, she led me into her room and gave me a doll. કે બીજા દિવસે એને નાનકડી હેલનને પોતાના રૂમમાં લઈ ગયા હતા અને ઢીંગલી રમવા આપી હતી. I played with it for a while, a while, for some time. થોડી વાર માટે રમ્યા. Then Miss Sullivan made some finger movements on my palm. પછી થોડી વાર પછી એન સુલિવાને હેલનના હાથમાં કંઈક આંગળીથી કંઈક મૂવમેન્ટ કરી, લખ્યું કંઈક. It was an exciting experience. Exciting means thrilling. તેમને આ અનુભવ ગમ્યો.
I got interested in that play and started imitating the movements she made with her finger. અને હેલનને પણ આ ગેમમાં રસ પડ્યો અને એમણે પણ જે રીતે એની ટીચરે ફિંગર મુવમેન્ટ કરી એવી જ એમણે એના ટીચરના હાથમાં મુવમેન્ટ કરી. When I finally succeeded in doing that correctly, I was thrilled. અને જ્યારે એમણે એક્ઝેક્ટ કોપી કરી કે જે એમણે પોતાના હથેળીમાં અનુભવ કર્યો હતો એવો જ પેટથી કોપી ઇમિટેશન એટલે નકલ કરવી એવી જ એમણે નકલ એની ટીચરના હાથમાં કરી. Then I was thrilled એટલે એ ખૂબ જ રોમાંચિત થઈ ગયા, એક્સાઇટ થઈ ગયા. I didn't know that I was spelling DOLL. હવે હેલનને એ ખબર ન હતી કે જે મુવમેન્ટ એના ટીચર હાથમાં કરી રહ્યા હતા that was letters DOLL, spelling of doll. ઢીંગલી માટેનો સ્પેલિંગ એમણે લખ્યો હતો કારણ કે એને જે ઢીંગલી રમવા આપી હતી એ જે વસ્તુ એ હેલન રમી એનું એની સાથેનું આ DOL એ બંનેનું કનેક્શન છે એને આ વર્ડ ડોલ તરીકે કહેવામાં આવે કારણ કે જ્યારે આપણે લર્ન કરીએ છીએ શીખીએ છીએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે A for apple ત્યારે આપણને એપલ શબ્દ એપલ બતાવવામાં આવે છે ચિત્ર બતાવવામાં આવે છે અને આપણે સાંભળીએ છીએ તો આપણે શીખી લઈએ છીએ કે આ શબ્દને આ બોલાય જ્યારે એને તો ખબર જ ન હતી એટલે પહેલા એને જે વસ્તુ રોજ રમી રહી છે એને આવું થાય પણ હજુ એને એ બાબત નથી મનમાં ઉતરી કે જે આ જે લખ્યું એ અને જે રમી એ વચ્ચે કનેક્શન છે એ હજુ એને ખબર નથી. તો મિત્રો તમે સમજી શકો કે આ કેટલું ડિફિકલ્ટ છે કારણ કે એ સાંભળી નહોતી શકતી, ડેફ હતી. કારણ કે ઘણીવાર બ્લાઇન્ડ જે હોય છે એ ડેફ નથી હોતા, તે લોકોને બોલીને શીખવવામાં આવે છે સ્પર્શ કરીને કે આ વસ્તુ આ કહેવાય પણ એ તો સાંભળતી પણ ન હતી. એટલે આ ટીચર માટે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ કે આ બે વચ્ચે કનેક્શન છે એ એને સમજાવવાનું બહુ જ મુશ્કેલ હતું. મિત્રો તમે સમજી શકતા હોય તો તમને ખબર હશે. Some days later we were walking in our garden. Suddenly my teacher put my hand under the water tap. એક દિવસે થોડા સમય બાદ જ્યારે લોકો સવારે બગીચામાં ફરી રહ્યા હતા ત્યારે એના ટીચરે અચાનક જ એનો હાથ અંડર ધ વોટર ટેપ પાણીની ચકલી એની નીચે એનો હાથ મૂક્યો. એન્ડ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એક હાથમાં પેલું પાણી ચકલીમાંથી પાણી જે જતું હતું એનો ફ્લો જતો હતો. એન્ડ શી સ્પેલ્ડ WATER ઓન માય અધર પામ. અને બીજી હથેળીમાં એમણે WATER જે વોટરનું સ્પેલિંગ છે એ એમણે લખ્યું. We played this game every day touching different objects. હવે આ જે ગેમ છે ફીલ એન્ડ ટચ કે સ્પેલિંગ લખવાની, એક હાથમાં ટચ કરવાનું બીજી હાથમાં એનું સ્પેલિંગ લખવાનું, એ રોજ રમતા હતા જુદી જુદા ઓબ્જેક્ટ નાના નાના જેના સ્પેલિંગ હોય. It awakened my soul. અને આફ્ટર ઓલ ટીચરનો જે એફર્ટ હતો પ્રયત્ન એ સક્સેસ થયો કે ઇટ અવેકન્ડ માય સોલ. અવેકન્ડ એટલે જાગૃત થવું એન્ડ સોલ એટલે આત્મા. પહેલી વાર હેનલને કંઈક થયું કે આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. કે જ્યારે એને થયું કે આ ટચ કરું છે ત્યારે આવું કંઈક લખાય છે, બીજું કંઈક ટચ કરું છું ત્યારે એનું કંઈક આ રીતે લખાય છે. એટલે પહેલી વાર એને થયું કે જ્યારે એ જુદા જુદા ઓબ્જેક્ટ ટચ કરે છે ત્યારે ધ સ્પેલિંગ્સ આર ડિફરન્ટ, ધ મૂવમેન્ટ્સ આર ડિફરન્ટ. એટલે એને થયું કે જુદી જુદી વસ્તુઓનું જુદું જુદું નામ છે. એન્ડ now each name gave birth to a new thought. I came to know that everything had a name and now each name gave birth to a new thought. અને દરેક નામે એક નવા વિચારને જન્મ આપ્યો. Every object I touched seemed to throb with life. અને હવે એને થયું એવરી ઓબ્જેક્ટ કે જે પણ હવે ઓબ્જેક્ટને ટચ કરતી વસ્તુને ટચ કરતી એ એને
એક જીવનથી ધબકતો લાગ્યો. એને થયું કે એઝ ફોર એક્ઝામ્પલ આ પેન આપણે ટચ કરીએ છીએ તો પેન જે છે તો એનું કંઈક નામ છે. હા મિત્રો, આપણે આવી આખો દિવસમાં કેટલી વસ્તુઓ જોઈએ છે, કેટલી ટચ કરીએ છીએ, પણ આપણા માટે એનું કોઈ મહત્વ ન હતું. પણ એને હવે કોઈક નવી વસ્તુ ટચ થઈ એટલે એને તરત મનમાં હશે કે આને શું કહેવાતું હશે, આની કઈ મૂવમેન્ટ હશે. એટલે હવે જે પણ એ કંઈક નવી વસ્તુ ટચ કરતી તો એને જીવનથી ધબકતું લાગતું. એન્ડ આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. અને પહેલી વાર એને શબ્દો દ્વારા એ બાકીની દુનિયાનો પરિચય થયો. બાકીની દુનિયા જોડે એ શબ્દોથી પરિચિત થઈ કે જે આપણે જન્મતાની સાથે જ પરિચિત થઈ જઈએ છીએ, આંખો ખોલીને જોઈએ છે. જ્યારે એને પહેલી વાર શબ્દો વડે થયું કે આ દરેક વસ્તુ જે આજુબાજુ છે તેનું કંઈક નામ છે. અને એ તો ખબર જ નથી કે એને ઉચ્ચાર થાય છે કે ઉચ્ચારથી બોલાવવામાં આવે છે, એ પણ એને ખબર નથી હજુ તો. Miss Sullivan used to take me to long walks every morning. અને આપણે જોયું યુઝ ટુ આગળ પણ મેં તમને શીખવ્યું હતું કે જ્યારે એ દરેક સવારે એને લોંગ વોક દરરોજ ચાલવા લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. અને જનરલી આમે નાના બાળકોને ખૂબ જ ક્યુરિયોસિટી હોય ને આમાં, એન્ડ શી વોઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ, એટલે હવે એને જુદી જુદી વસ્તુઓ શીખવાની ખૂબ જ જિજ્ઞાસા આવી, એટલે ખૂબ પ્રશ્નો રહેતા એના મનમાં. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into a baby's ear. અને એ પણ એના ટીચરના હથેળીમાં કંઈક લખતા અને એના ટીચર પણ એને કંઈક સામે લખી આપતા, કે જેમ નાના બાળકોને આપણે ઘણીવાર કાનમાં સમજાવીએ છીએ તેમ એના ટીચર પણ એને બાળકની જેમ એની હથેળીમાં લખીને સમજાવતા. My teacher satisfied my curiosity. અને આવા બાળકની કે જે બ્લાઇન્ડ અને ડેફ છે એના પ્રશ્નો, એની ક્યુરિયોસિટી, એની જિજ્ઞાસાને એના ટીચરે સંતોષી. આપણે ઘણીવાર બોલતા ચાલતા બાળકની જિજ્ઞાસા પણ સંતોષી શકતા નથી. નાના બાળકો ઘણીવાર જો મિત્રો ખૂબ જ પ્રશ્નો પૂછે તો ઘણીવાર માં કે એના સગાવાલા કંટાળી જતા હોય છે, બરાબર. તો આવા બાળકની ક્યુરિયોસિટી એમણે સંતોષી. Now everything around me was full of life, love and joy. કે એની આજુબાજુ દરેક વસ્તુ હવે ફૂલ ઓફ લાઈફ, જીવનથી ધબકતું, અને પ્રેમ એન્ડ જોય, આનંદ થી ભરાઈ ગયું. એને પહેલી વાર એ બાકીની દુનિયા સાથે કનેક્ટેડ થઈને, તો હમણાં સુધી એના આંખો આપણે બંધ કરીને બેસી રહીએ છીએ, કશું સાંભળતા નથી, કશું જ કરતા નથી. તો આખું જીવન જે 7 વર્ષની ઉંમર સુધી આપણે જોઈ કે શી કેમ ઇન 1887 અને હેલન વોઝ બોર્ન ઇન 1880, એટલે 7 વર્ષ સુધી એમના જીવનમાં ફક્ત અંધારું જ હતું, કશું હતું જ નહીં. મિત્રો, આવું જ એક મૂવી છે બ્લેક, અમિતાભ બચ્ચન અને રાણી મુખર્જીનું બ્લેક મૂવી છે, ઘણા એ જોયું પણ હશે. બાકી તમે એ આનાથી પ્રેરણા લઈને બનાવાયું છે, તો તમે એમાં શરૂઆતમાં જે તબક્કો છે કે આવા બાળકને કઈ રીતે શીખવવામાં આવે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. એન્ડ મૂવી ઇઝ ઓલ્સો વેરી નાઇસ. એકવાર જોવું જ જોઈએ કે આપણે બધી રીતે સલામત છીએ અને આવા બાળકો જે છે એ કઈ રીતે કેવી મુશ્કેલીથી ભણે છે, શીખે છે. So you must watch this movie, Black. Now the second stage of learning was more difficult. હવે એને શબ્દોથી શીખી ગઈ, શબ્દો એને ખબર પડી ગઈ કે આજુબાજુ જે વસ્તુઓ જે રૂટીનમાં યુઝ આવે છે એ બધા જ શબ્દો એને ખબર પડી ગઈ. હવે સેકન્ડ સ્ટેજ આવે છે લર્નિંગનું. ઇટ વોઝ સમ ડિફિકલ્ટ સ્ટેજ. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. હવે સેન્સ ઓફ ટચ એટલે એ સ્પર્શની ભાષા. હવે સ્પર્શથી એને શીખવવામાં આવતું હતું. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. કે મિસ સુલિવાન એક વર્ડ સ્પેલ કરતા, બોલતા, પ્રોનાઉન્સ કરતા, એન્ડ હેલનને એનું પોતાનું
લિપ્સ પોતાના હોઠ અને ગળાને સ્પર્શ કરવા કહેતા. કારણ કે આપણે જાણ્યું છે કે હેલનને ગળામાં કોઈ તકલીફ ન હતી, એનો અવાજ હતો, પણ એને ખબર જ નહોતી, એને કદી શબ્દો સાંભળ્યા જ ન હતા, એટલે એને આ રીતે ઇમિટેટ કરીને બોલવાનું ખબર જ ન હતું. એટલે હવે એને કઈ રીતે શીખવે છે કે શબ્દ બોલે છે અને એ શબ્દ બોલીને એને લિપ્સ અને એનો થ્રોટ, આપણે જે કઈ શબ્દ બોલીએ છીએ તે આપણી મૂવમેન્ટ આવે છે. એઝ ફોર અધર, તમે મધર બોલો ત્યારે તમારા બંને હોઠ જે છે એ બીડાય છે અને એનું વાઇબ્રેશન ગળામાં જુદું હોય છે, અને મધ અને જે તમારી શ્વાસ બહાર આવે છે. તો આવી રીતે જે ડેફ એન્ડ બ્લાઇન્ડ બાળકો હોય છે તેઓ સ્પર્શ વડે નકલ કરે છે અને પછી શીખે છે. આમ અલગ અલગ શબ્દોની અલગ અલગ લિપ મૂવમેન્ટ અને વાઇબ્રેશન વડે તે લોકો એને ટચ કરે છે અને પછી શબ્દો શીખે છે અને ધીમે ધીમે એમાં પરફેક્ટ બને છે. I learned to speak through the movements of the lips and the vibration in the throat. એટલે હવે આ વસ્તુ પણ એ શીખી ગયા. મિત્રો, એક વસ્તુ હંમેશા યાદ રાખો કે આવા જે દિવ્યાંગ બાળકો જે હોય છે એમની ગ્રહણ શક્તિ, સ્મરણ શક્તિ જોરદાર આપીઓ છે. કારણ કે આપણી જેમ ચારે બાજુ એ લોકો ફાંફા મારતા નથી હોતા. કન્સન્ટ્રેશન જોરદાર હોય છે એ લોકોનું. એટલે આપણી પાસે તો છે જ, અને આપણને જે આપેલી સેન્સીસનો આપણે દુરુપયોગ કરી દઈએ છીએ. તો જો એને કન્સન્ટ્રેટ કરવામાં આવે તો આટલી મુશ્કેલ વસ્તુ પણ આરામથી શીખી શકીએ. તો આ જે લિપ્સની મૂવમેન્ટ અને વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, ગળામાં જે કંઈ તમે પણ બોલો ત્યારે તમારા ગળા પર હાથ રાખજો, તમને ખબર પડશે કે અમુક શબ્દ બોલો તો એ અમુક પ્રકારનું જ વાઇબ્રેશન હોય. તો આ પકડીને એને શબ્દ બોલતા શીખી. જે now you can see for teacher as well as students, બંને માટે આ learning and teaching process was very hard. When I uttered my first word, it gave me boundless delight. Uttered એટલે speak, ઉચ્ચાર કરવો. જ્યારે પહેલી વાર હું મારો શબ્દ બોલી, it gave me boundless, અનંત, unlimited delight, આનંદ, પુષ્કળ આનંદ આવે. એને પહેલી વાર એને થયું કે આવી રીતે આ ગળામાંથી કંઈક બોલી શકાય છે, ઉચ્ચાર થાય છે. જે મિત્રો એને ખરેખર તો સાંભળ્યો જ નથી, પણ એને થયું કે ટીચર આવું કંઈક કરે છે ને મેં એનું ઇમિટેટ કર્યું. કારણ કે શી વોઝ ડેફ, શી વોઝ નોટ એબલ ટુ હિયર. પણ એને ખબર પડ્યું કે હું આવું કંઈક બોલી છું, કંઈક ગળામાંથી મારો કંઈક અવાજ નીકળ્યો. એ એને ખૂબ જ આનંદ આપ્યો. Now I started talking with my toys, stones, trees and birds in the garden. હવે જેટલા પણ એ શબ્દો શીખતી એની સાથે એના રમકડાઓ, પથ્થર, વૃક્ષો, પક્ષીઓ બધા સાથે હવે એ બોલવા માંડી, વાતો કરવા માંડી. I felt amazed and delighted as my sister ran to me when I called her. કે જ્યારે એણે એની બેનનું નામ લીધું પહેલી વાર અને એ દોડતી આવી, આ વસ્તુ એને અમેઝડ, ખૂબ જ આનંદ અને નવાઈ લાગી કે આ રીતે કંઈક ઉચ્ચાર કરો અને તેની રિએક્શનમાં આવું થાય, એણે પહેલી વાર અનુભવ્યું. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ, કે જ્યારે મારા કૂતર મારો કમાન્ડ, જે કંઈ મેં એને આજ્ઞા આપી એને ઓબે કરી. આજ્ઞા sit down, come here, તો આ ડોગે ફોલો કર્યું. તો આ વસ્તુ એને નવાઈ લાગી અને ખૂબ આનંદ આવ્યો. and I was able to speak. It was a miracle. અને એ આ રીતે બોલતા શીખી ગઈ. and it was a miracle. ખરેખર આ ચમત્કાર હતો હેલન માટે પણ અને એના ટીચર માટે પણ. So let's stop here. And friends, just think about these differently abled people. Thank you very much.